મિત્રો સરકારી હાઈસ્કૂલ સરડમાંથી હું ભગીરથ કબીર ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ 1 ના બીજા ભાગના વિડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। પહેલા ભાગના વિડિયોમાં આપણે જોયું કે તર્કશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે, એટલે કે એનો અભ્યાસ વિષય અને તર્કશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ। આ વ્યાખ્યાઓમાં આપણે જોયું હતું કે તર્કશાસ્ત્ર જે છે એ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત દલીલનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને આ દલીલ જે છે એ તાર્કિક વિચારણાની બનેલી હોય છે, જેને આપણે શાબ્દિક રજૂઆત જે છે એને આપણે દલીલ કહીએ છીએ। આ દલીલનું વિષય શું છે અને આ દલીલનું રૂપ શું છે, આ બધી બાબતો એટલે રૂપ શબ્દ આવ્યો। તો દલીલનું રૂપ જે છે, આ રૂપ કેવું છે, આ તર્કશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વિષય છે। એટલા માટે અહીંયા હવે આપણે આજના ટોપિકમાં ચર્ચા કરવી છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ। એરિસ્ટોટલે કીધું છે કે દરેક વસ્તુ જે છે, દુનિયામાં જેટલી વસ્તુ છે, આ બધી વસ્તુને પોતાનું દ્રવ્ય હોય છે અને પોતાનું રૂપ હોય છે। રૂપ એટલે એનું સ્વરૂપ, દ્રવ્ય કે જેનું બનેલું છે તે। આ બે વસ્તુની બે બાબતો દરેક વસ્તુની અંદર રહેલી હોય છે। વ્યાખ્યામાં જોઈએ તો દ્રવ્ય કોને કહેવાય? તો વસ્તુ, મેં તમને કીધું પ્રમાણે વસ્તુ જેની બની છે તે એને દ્રવ્ય કહેવાય। ઉદાહરણ તરીકે સમજાવો તો લાકડાનું ટેબલ કે લોખંડનું ટેબલ, તો લાકડાના ટેબલની અંદર લાકડું છે એ દ્રવ્ય છે, ટેબલ છે એનું રૂપ છે। લોખંડના ટેબલની અંદર લોખંડ છે એ દ્રવ્ય છે અને ટેબલ છે એનું રૂપ છે। તો લાકડાના ટેબલમાં લાકડું દ્રવ્ય છે અને લોખંડના ટેબલમાં લોખંડ દ્રવ્ય છે। આવી ઘણી બધી વસ્તુઓ હોય કે જેમાં દ્રવ્ય અલગ અલગ હોય પણ રૂપ તો એક સરખું જ હોય છે। બીજી બાબત મેં તમને કીધી કે એનું રૂપ, તો એની વ્યાખ્યા જોઈએ તો દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં સમાનપણે રહેલું છે તે જુદી જુદી વસ્તુઓ હોય છે પણ એમાં જે કોમન છે, સમાનપણે રહેલું છે, એનું રૂપ કહેવાય। દ્રવ્યની દ્રષ્ટિએ તો અહીંયા વ્યાખ્યા દ્રવ્યની દીધો, વસ્તુ જેની બની છે એને શું કહીએ છીએ આપણે? દ્રવ્ય છે, દ્રવ્ય કહીએ છીએ। અને દ્રવ્યની દ્રષ્ટિએ પછી જે અલગ એવી ઘણી વસ્તુઓમાં સમાનપણે સરખું છે એને આપણે એનું રૂપ કહીએ છીએ। જેમ કે કોઈ સિક્કો છે, ચાંદીનો સિક્કો, લોખંડનો સિક્કો, સોનાનો સિક્કો, તો આ બધાની અંદર દ્રવ્ય અલગ છે પણ એનું રૂપ, સિક્કો રૂપ જે છે એ એક સરખું છે। સિક્કો જે છે એક જ છે, રૂપ એક સરખું છે, પણ સિક્કો ચાંદીનો પણ હોય, સોનાનો પણ હોય, લોખંડનો હોય કે અન્ય ધાતુનો પણ હોઈ શકે। એટલે ઘણી વસ્તુઓમાં રૂપ સરખું હોય, દ્રવ્ય અલગ હોય છે, અને ઘણી વસ્તુઓમાં દ્રવ્ય અલગ હોય છે અને રૂપ સરખું હોય છે। તર્કશાસ્ત્રની અંદર પણ કંઈક આવું છે। આ રૂપ અને દ્રવ્ય આ બે વસ્તુ તમને ક્લિયર થઈ જાય। એક ઉદાહરણ જોઈએ, પંક્તિ છે આપણી કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદવા। ઘાટ ઘડીએ માટીના વાસણ હોય છે તો માટીના જ હોય, બરાબર, પણ માટલું બનાવે, માટીની તાવડી બનાવે, અલગ અલગ વસ્તુ, તો ઘાટ ઘડ્યા પછી એનો ઘાટ આપી દીધા પછી નામ રૂપ જુદવા। નામ તો ઘણા બધા હોય છે, અંતે તો હેમનું હેમ હોય, દ્રવ્ય તો એક જ છે, અંતે તો એક જ વસ્તુ છે। એટલે નામ રૂપ જુદવા, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદવા, અંતે તો હેમનું હોય। આવું દ્રવ્ય અને રૂપની બાબતમાં છે। ઘણી બધી વસ્તુઓમાં મેં તમને કીધું એ પ્રમાણે રૂપ અલગ હોય છે, દ્રવ્ય સરખા હોય છે, અને ઘણી બધી વસ્તુઓમાં દ્રવ્ય અલગ હોય છે અને રૂપ સમાન હોય છે। હવે આ બાબત તો તમને સમજાય ઉદાહરણ દ્વારા, પણ એના આધારે આપણે હવે જે સમજવું છે તો કે તર્કશાસ્ત્ર જે છે એ દલીલનો અભ્યાસ કરે છે અને આ દલીલ જે છે એ રૂપને ધ્યાનમાં લે છે। અને દલીલ છે એ રૂપ અને વિષય આ બે બાબતોની બનેલી છે, કારણ કે દલીલ છે એની બનેલી હોય છે વિધાનની, અને વિધાનની અંદર વિધાનનો વિષય આવે છે
અને વિધાનનું રૂપ આવે છે. દાખલા તરીકે સર્વ પ્રાણીઓ મરણશીલ છે, તો આ એક વિધાન છે. સર્વ પ્રાણીઓ મરણશીલ છે, આ વિધાનની અંદર વિષય શું છે તો કે પ્રાણીઓ મરણશીલ છે. વિષય એટલે અલગ છે, પણ એનું રૂપ સર્વ ખાલી જગ્યા છે, આ એનું રૂપ છે. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. સર્વ દેવતાઓ અમર છે, સર્વ માનવી પશુ છે, આ બધા સર્વ ખાલી જગ્યા છે, સર્વ ખાલી જગ્યા છે, સર્વ ખાલી જગ્યા છે. આ બધા જે છે એની અંદર રૂપ એક સરખું છે, પણ એનો વિષય જે છે એ અલગ છે. એટલે તાર્કિક વિચારણાનો આપણે અગાઉ પહેલા ભાગમાં અભ્યાસ કર્યો કે તાર્કિક વિચારણા જે છે એની શાબ્દિક રજૂઆત જે છે એ દલીલ બને છે, અને આ દલીલ જે છે એ અનુમાન રૂપે પણ જોવા મળે છે, દલીલ રૂપે અનુમાન રૂપે, અને આ દલીલ જે છે એ રૂપ અને વિષયના રૂપે બનેલી હોય છે. એટલે રૂપ અને વિષયની બનેલી હોય છે. અને તર્કશાસ્ત્ર છે એ જ્યારે તર્કશાસ્ત્ર દલીલનો અભ્યાસ કરે છે ત્યારે એના વિષયને ધ્યાનમાં લેતું નથી, માત્ર અને માત્ર એના રૂપને ધ્યાનમાં લે છે. ફરીવાર ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે સર્વ પ્રાણીઓ મરણશીલ છે, તો અહીંયા સર્વ ખાલી જગ્યા છે, આ રૂપનો જ અભ્યાસ તર્કશાસ્ત્રની અંદર મુખ્ય અભ્યાસ છે, પણ એનો વિષય સર્વ પ્રાણીઓ મરણશીલ છે આની સાથે કોઈ લેવા દેવા તર્કશાસ્ત્રને નથી. એટલે કે જે રૂપ આવ્યું એનું એને અભ્યાસ તર્કશાસ્ત્રની અંદર થાય છે. બીજા કેટલાક ઉદાહરણો તમને રૂપ અને વિષય વિશે સમજૂતી પાકી થઈ જશે. રૂપ અને વિષયની બાબતમાં જોઈએ તો મેં તમને ઉદાહરણ આપ્યું સર્વ પ્રાણીઓ મરણશીલ છે, આવા કોઈ પણ ઉદાહરણ લઈ લો તો આની અંદર જે વિષય આવે છે ખાલી જગ્યામાં, આ વિષયની આરે એને કોઈ લેવા દેવા નથી, પણ સર્વ છે ખાલી જગ્યા છે, આ એનું રૂપ છે. રૂપ તો બધાની અંદર સરખું જ છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે, અથવા વાળો વિકલ્પ વાળું ઉદાહરણ જોઈએ. કાં તો વરસાદ આવશે અથવા દુષ્કાળ પડશે, કાં તો હું પાસ થાય અથવા નાપાસ થાય, કાં તો દિવસ હશે અથવા રાત હશે. આની અંદર વિષય અલગ અલગ અંદર આવ્યા, બરાબર? કાં તો અથવા ની અંદર પણ એનું રૂપ જે છે કાં તો અથવા તે સરખું છે. શરત થોડું જોઈએ, જો વરસાદ આવશે તો પાક થશે, જો પાક થશે તો ખેડૂત રાજી થશે, જો પરીક્ષા લેવાશે તો પરિણામ આવશે. આ બધા શરતવાળા વિધાનો છે. એની અંદર જે રૂપ આવે છે, આ રૂપના વિષય આવે છે, આ વિષયને આધારે તર્કશાસ્ત્ર કઈ લેવા દેવા નથી, પણ એની અંદર જે જો તો આ જે રૂપ છે, આ રૂપનો અભ્યાસ તર્કશાસ્ત્રની અંદર થાય છે. અનેવાળું સમુચ્ચય જેને કહેવાય છે, અનેવાળું વિધાન જોઈએ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા, વરસાદ આવશે અને પાક થશે, પરીક્ષા લેવાશે અને પરિણામ આવશે, મહેનત કરશું અને પાસ થશે. તો ખાલી જગ્યા અને ખાલી જગ્યા, આ ખાલી જગ્યા જે વિષય આવ્યા એની સાથે તર્કશાસ્ત્રને અભ્યાસ કરવાનો નિસ્બત નથી, પણ જેનું રૂપ છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ એનો મુખ્ય અભ્યાસનો વિષય છે. આના આધારે લાટા અને મેકબેથે એક વ્યાખ્યા આપી છે કે આપણે જે રીતે વિચારીએ છીએ, જો પદ્ધતિ છે, જે રીતે વિચારીએ છીએ આ જે છે ને એ વિચારવાનું રૂપ છે. અને આપણે જેના વિશે વિચારીએ છીએ, બરાબર, જેના વિશે વિચારીએ છીએ એ વિચારવાનો વિષય છે. કાં તો વરસાદ આવશે અથવા દુષ્કાળ પડશે, બરાબર. આ વ્યાખ્યા સમજવા માટે ઉદાહરણ સમજો. કાં તો વરસાદ આવશે અથવા દુષ્કાળ પડશે, તો અહીંયા વરસાદનું આવવું અને દુષ્કાળ પડવો એ શું છે? વિચારવાનો વિષય છે. કારણ કે આપણે વરસાદ અને દુષ્કાળ વિશે વિચારીએ છીએ તો એ એનો વિચારવાનો વિષય છે. પણ જે રીતે વિચારીએ, કઈ રીતે વિચારીએ તો કે વૈકલ્પિક રીતે વિચારીએ, કાં તો અથવા, તો જે રીતે વિચારીએ છીએ એ વિચારવાનું રૂપ થયું. હવે આ વ્યાખ્યા સમજો તમે. લાટા અને મેકબેથની વ્યાખ્યા છે આપણે જે રીતે વિચારીએ છીએ એ વિચારવાનું રૂપ છે, અને આપણે જેના વિશે વિચારીએ છીએ તે વિચારવાનો વિષય છે. હજી એક ઉદાહરણ તમને સમજો, વ્યાખ્યા સમજાશે. સર્વ પ્રાણીઓ મરણશીલ છે, આવું ઉદાહરણ તમને કીધું. સર્વ પ્રાણીઓ મરણશીલ છે, તો આપણે અહીંયા કોના વિશે વિચારીએ છીએ તો કે પ્રાણીઓ મરણશીલ છે, જેના વિશે વિચારીએ છીએ, બરાબર છે? તો એ વિચારવાનો વિષય છે. પ્રાણીઓ મરણશીલ છે, પ્રાણીઓ વિશે વિચાર્યું આપણે તો એ શું છે? વિચારવાનો
આનો વિષય થયો અને આપણે કઈ રીતે વિચાર્યું છે કે સર્વ ખાલી જગ્યા છે બધા પ્રાણીઓ તો આપણે જે રીતે વિચાર્યું એ શું થયું વિચારવાનું રૂપ થયું અને જેના વિષય વિચાર્યું આપણે તો એ વિચારવાનો વિષય થયો એવી રીતે દરેક ની અંદર આ પ્રમાણે જ વિચારવાનો વિષય અને રૂપ આવે છે અગાઉ પહેલા ભાગની અંદર આપણે ચર્ચા કરી હતી કે તાર્કિક વિચારણા છે એની શાબ્દિક રજૂઆત છે દલીલ બને છે અને આ દલીલનું પ્રામાણિક તર્કશાસ્ત્રીઓનો મુખ્ય મૂળભૂત પ્રશ્ન છે દલીલનું રૂપ જે છે એ કેવું છે તો કે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે દલીલ છે કેવી છે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત અને આ દલીલ કેવી છે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એ શેના આધારે ખબર પડે તો દલીલના રૂપને આધારે આ બધા રૂપ મેં તમને જે કીધા આ રૂપને આધારે ખબર પડે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત હવે આ દલીલનું પ્રામાણ્ય જે છે એ તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે કેવી રીતે તમને થોડાક ઉદાહરણ આપું પાઠ્યપુસ્તકમાં ઘણા બધા આપ્યા છે જોજો તમે સર્વ પ્રાણી મરણશીલ છે આવું એક વિધાન છે બીજું વિધાન છે ગાય પ્રાણી છે અને એના આધારે આપણે ફલિત કર્યું તેથી ગાય મરણશીલ છે હવે આની આપણે પ્રાતિક રજૂઆત કરી બરાબર એનું રૂપ બનાવ્યું સર્વ ખાલી જગ્યા છે બરાબર આ આવ્યું અને પ્રાણી માટે આપણે પી શબ્દ વાપરીએ અને મરણશીલ માટે એમ શબ્દ વાપરીએ બરાબર સર્વ પી એમ છે ગાય પ્રાણી છે તો ગાય માટે જી વાપરીએ અને પ્રાણી માટે આપણે શું વાપરેલું છે પી વાપરેલું છે બરાબર ગાય પ્રાણી છે તેથી ગાય મરણશીલ છે ગાય મરણશીલ છે જી એમ છે તો આ જે છે આ દલીલ અને એના આધારે આપણે એનું રૂપ બનાવ્યું હવે આ રૂપની અંદર સર્વ ખાલી જગ્યા છે આ જ રૂપ રહેવું જોઈએ આ જ પ્રમાણે રહેવું જોઈએ જેમ કે PQR માટે આપણે કહીએ તો સર્વ PQ છે બરાબર બીજું સર્વ PQ છે તો સર્વ RP છે તેથી સર્વ QR છે અથવા સર્વ RQ છે આ પ્રમાણે PQR માટે આપણે આ પ્રમાણે કહી શકીએ હવે બીજું અહીંયા જે સર્વ ખાલી જગ્યા છે તેથી ખાલી જગ્યા છે આ જે છે એનું રૂપ છે ફરી વાર ઉદાહરણ સમજો પ્રાણી માટે P મનુષ્ય માટે M ગાય માટે G અને પ્રાણી માટે P અને ગાય માટે G અને મનુષ્ય માટે M સર્વ PM છે સર્વ GP અને GP છે તેથી GM છે અહીંયા આપણે સર્વ ખાલી જગ્યા છે આ આલ્ફાબેટિક અક્ષર જગ્યાએ કોઈ પણ અક્ષર મૂકીએ બરાબર અહીંયા જે આવ્યો છે પાછો અહીં રિપીટ થવો જોઈએ અહીંયા જે આવ્યો છે પાછો રિપીટ થવો જોઈએ અહીંયા જે આવ્યો છે પાછો અહીંયા રિપીટ થવો જોઈએ તો આ રૂપ છે આ રૂપની જગ્યાએ તમે ગમે એ વિધાન મૂકો અહીંયા કોઈ પણ પ્રકારની દલીલ મૂકો તો એ પ્રમાણભૂત થાય જ બરાબર ઘણા બધા પ્રકારના ઉદાહરણ તમે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે ગુજરાતીમાં અને એનું રૂપ પણ બનાવેલું છે તમે એ સમજવાનો પ્રયત્ન કરજો હજી બીજું ઉદાહરણ સમજાવું કાં તો વિવેકનો વિજય થશે અથવા પરાજય થશે બરાબર અહીંયા કાં તો અને અથવા વાળું વિધાન છે તો કાં તો વિવેક માટે વી રાખીએ અને વિજય માટે વી રાખીએ અને પરાજય માટે પી રાખીએ કાં તો વિવેકનો વિજય થશે અથવા પરાજય થશે વિવેકનો પરાજય થશે નહીં બરાબર તો પી નહીં તેથી તો શું થશે તો કે વિવેકનો વિજય થશે તેથી વી હવે અહીંયા આ જે છે એનું રૂપ બન્યું બરાબર આ દરેકમાંથી આપણે એનું રૂપ બનાવ્યું હવે આ જે રૂપની અંદર આ આપણે અક્ષરો વાપર્યા છે આની અંદર કોઈ પણ અક્ષર આ જે રિપીટ થઈ છે આને મૂકો કોઈ પણ અક્ષર આને મૂકીએ તો એ દલીલ હંમેશા પ્રમાણભૂત બને છે ટૂંકમાં કોઈ પણ દલીલ જે છે એનો પ્રામાણ્યનો આધાર શેના ઉપર રહેલો છે તો એના રૂપ ઉપર રહેલો છે એટલા માટે તર્કશાસ્ત્ર જે છે એ રૂપલક્ષી શાસ્ત્ર કહેવામાં આવે છે અહીંયા તમને અલગ અલગ પ્રકારની સર્વ ખાલી જગ્યા છે કાં તો ખાલી જગ્યા છે જો તો વાળે પણ આપણે બનાવી શકીએ ઉદાહરણ પછી સર્વ ખાલી જગ્યા છે જોયું કાં તો ખાલી જગ્યા જો તો ખાલી જગ્યા ને ખાલી જગ્યા આવા કોઈ પણ પ્રકારની દલીલને આધારે એનું રૂપ આપણે બનાવી શકીએ અને આ જો રૂપ પ્રમાણભૂત હોય આ રૂપ પ્રમાણભૂત કેવું રૂપ પ્રમાણભૂત આ પ્રમાણભૂત રૂપની બાબત આપણે આગળના વિડિયોમાં જોશું પણ રૂપ પ્રમાણભૂત હોય તો આખી દલીલ છે એ પ્રમાણભૂત થાય છે અને રૂપ અપ્રમાણભૂત હોય દલીલ છે એ અપ્રમાણભૂત થાય છે ટૂંકમાં
તર્કશાસ્ત્રની અંદર જે દલીલ રહેલી છે એ દલીલનું પ્રામાણ્ય એ એનો મુખ્ય અભ્યાસ વિષય છે અને આ દલીલનું પ્રામાણ્ય શેના આધારે નક્કી થાય છે તો કે દલીલનું પ્રામાણ્ય જે છે એ એના રૂપના આધારે નક્કી થાય છે એટલા માટે તર્કશાસ્ત્રને જે છે એ રૂપલક્ષી શાસ્ત્ર કહે છે હવે તર્કશાસ્ત્ર જે છે એ રૂપલક્ષી શાસ્ત્ર જે આપણે ખ્યાલમાં આવ્યું કારણ કે દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીઓ જે છે એ એના રૂપને જ ધ્યાનમાં લે છે નહીં કે વિષય હવે આ દલીલ જે છે આ દલીલનું અથવા અનુમાન એનું સ્વરૂપ કેવું છે આપણે હવે આગળ મુદ્દો આવે છે દલીલ અથવા અનુમાનનું સ્વરૂપ તો આપણે જાણીએ છીએ અગાઉ આપણે જોયું કે અનુમાન કોને કહેવાય તો એક વિચાર પરથી એની સાથે સંકળાયેલા બીજા વિચાર ઉપર જવાની માનસિક પ્રક્રિયા છે એને આપણે અનુમાન કહીએ છીએ અગાઉ આપણે જોયું છે કે આપણે એક વિચાર કરીએ આ એક વિચારની સાથે બીજો વિચાર જોડીએ છીએ અને આપણે માનસિક કંઈક એવો નિર્ણય લઈએ છીએ જેને આપણે અનુમાન કહીએ છીએ રજૂઆત કરતા પણ મનમાં નક્કી કરીએ છીએ ધારીએ છીએ જેને આપણે અનુમાન કહીએ છીએ ફરી વાર વ્યાખ્યા લેજો એક વિચાર પરથી એની સાથે સંકળાયેલા બીજા વિચાર ઉપર જવાની જે માનસિક પ્રક્રિયા છે એને અનુમાન કહીએ છીએ હવે આ જે અનુમાન છે એની આપણે શાબ્દિક રજૂઆત ભાષા દ્વારા કરીએ બોલીને અથવા લખીને જ્યારે એની ભાષા દ્વારા રજૂઆત થાય ત્યારે આપણે એને દલીલ કહીએ છીએ એટલે એ દલીલ બને છે અને આ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીઓ જે છે એના રૂપને જ ધ્યાનમાં લે છે જે આપણે આગળ ચર્ચા કરી હવે આ દલીલ જે છે એ દલીલની અંદર ઓછામાં ઓછા બે વિધાનો હોય અથવા બે થી વધારે વિધાનો હોઈ શકે છે પણ મિનિમમ કમસે કમ બે વિધાનો હોવા જોઈએ ત્યારે એ દલીલ બને છે જો બે થી ઓછા એટલે કે એક વિધાન હોય તો એ માત્ર અને માત્ર વિધાન કહેવાય છે અથવા વાક્ય છે પણ જ્યારે બે થી વધારે વિધાન આવશે અથવા બે વિધાન છે ત્યારે એ દલીલ બને છે દલીલની અંદર ઓછામાં ઓછા બે અથવા બે થી વધારે વિધાનો હોય છે એ ખાસ યાદ રાખજો બીજી વસ્તુ કે દલીલની અંદર આ જે દલીલ છે એની અંદર જે વિધાનો હોય આ વિધાનો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે દલીલ છે એ માત્ર કથન નથી એટલે માત્ર એક વિધાન જ નથી આ જે રહી વાત છે તો આ માત્ર વિધાન છે આને દલીલ નો કહેવાય ખ્યાલ આવ્યો એટલે દલીલ છે એ માત્ર કથન નથી વિધાન નથી પણ સમર્થન કે પુરાવા માટેનું કથન છે એની અંદર આધારો રજૂ થાય છે પુરાવા સમર્થન અથવા પુરાવા સાથેનું જે કથન છે એને દલીલ કહેવાય છે પાઠ્યપુસ્તકમાં તમારે એક ગાંધીજી વાળું ઉદાહરણ છે આખું એક વાક્યો વિધાનો દ્વારા એક ઉદાહરણ આપ્યું છે જે તમે અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે દલીલ છે માત્ર કથન નથી પણ એમાં સાથે સાથે સમર્થન અથવા પુરાવા હોય છે તો જ એ દલીલ બને છે બીજી વસ્તુ આ કથન છે આ કથનો અથવા જેને આપણે વિધાન કહીએ છીએ આ કથન ને વિધાનો જે છે એને બે ભાગમાં વહેંચી શકાય કયા કયા બે ભાગ કે એક પહેલો ભાગ દલીલ કરતાનું મુખ્ય કથન હું મનમાં અનુમાન કરું છું કે આજે વરસાદ આવશે જો આ અનુમાન કરું છું હવે મારે એને દલીલ સ્વરૂપે વ્યક્ત કરવું એટલે હું રજૂ કરું લખીને અથવા બોલીને કોઈને કહી દઉં તમને કહી દઉં કે આજે વરસાદ આવશે શું કામ એવું મેં કીધું કારણ કે વાદળછાયું વાતાવરણ છે બરાબર તો અહીંયા આધાર અને પુરાવો શું છે તો કે વાદળા છે એના આધારે મેં ફલિત કર્યું કે આજે વરસાદ આવશે તો આ એક દલીલ બની ખ્યાલ આવ્યો એટલે દલીલની અંદર આ જે કથનો અથવા વિધાનો આવે છે એના બે ભાગ પાડી શકાય છે એક જે છે એ દલીલ કરતાનું મુખ્ય કથન ફરી વાર ઉદાહરણ સમજજો મેં તમને દલીલ કીધી કે આજે વરસાદ આવશે બરાબર તો આજે વરસાદ આવશે એ આ મારું મુખ્ય કથન છે મારું મુખ્ય કથન છે આજે વરસાદ આવશે બીજું કે મુખ્ય વિધાનના સ્વીકાર રૂપે રજૂ થયેલા આધારો અથવા પુરાવા હવે જે આ મેં વિધાન કીધું છે
કે આજે વરસાદ આવશે, તો એ શેને આધારે કીધું છે? એના આધારો કયા છે? તો એના આધારો, કારણ કે વાદળછાયું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે એટલા માટે, તો એના આધાર છે. એટલે આ દલીલની અંદર આવતા જે કથનો અને વિધાનો છે એને બે ભાગમાં વહેંચી શકાય. દલીલ કથન એટલે એની અંદર મુખ્ય કથન હોય અને બીજું આ જે મુખ્ય કથન કે વિધાન જે છે એના સ્વીકાર માટે રજૂ થયેલા આધારો અથવા પુરાવાઓ, સાબિતીઓ. બરાબર? ત્યાર પછી એનું એક ઉદાહરણ લઈએ. અહીંયા એક તમારી સમક્ષ મેં દલીલ મૂકી છે. બરાબર? પહેલું ઉદાહરણ, કોઈ પણ માણસ અમર નથી. કોઈ પણ માણસ અમર નથી. આ પહેલું વિધાન. બીજું વિધાન, અજય માણસ છે. અને ત્રીજું વિધાન, આનો અર્થ એ છે કે અજય અમર નથી. હવે જો આ ઉદાહરણ જોજો, ખાસ અભ્યાસ કરજો. તો અહીંયા મુખ્ય કથન કયું છે? તમને ત્રણમાંથી મુખ્ય કથન કયું છે? દલીલ કથનનું મુખ્ય કથન જે છે એ તમને જોતા જ ખ્યાલ આવી જશે. મુખ્ય કથન કયું છે? આનો અર્થ એ કે અજય માણસ નથી. બરાબર? આ મુખ્ય કથન. શેના આધારે રજૂ કર્યું આપણે આ મુખ્ય કથન? તો કે કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ જ છે એટલા માટે અજય અમર નથી. બરાબર? બીજું ઉદાહરણ, આજે રવિવાર છે. આ બીજું ઉદાહરણ છે. બીજું વાક્ય, બીજું ઉદાહરણ, આનો અર્થ એ છે કે કાલે સોમવાર થશે. બરાબર? આજે રવિવાર છે. હવે અહીંયા આ ઉદાહરણ જુઓ અને આ ઉદાહરણ જુઓ. આની અંદર મુખ્ય કથન, આનો અર્થ એ કે અજય અમર નથી. બરાબર? અહીંયા બીજું ઉદાહરણ જુઓ. આનો અર્થ એ કે કાલે સોમવાર થશે. તો મુખ્ય કથન બીજા નંબર, કાલે સોમવાર થશે. શું કામ? કારણ કે આજે રવિવાર છે. એ પુરાવો છે, આધાર છે. અજય અમર નથી. શું કામ? કારણ કે કોઈ પણ માણસ અમર નથી ને અજય માણસ છે. એ એનો આધાર છે, પુરાવો છે. હવે આના આધારે તમે એક બાબત સમજાવો કે કોઈ પણ વિધાન જે છે, આ જે વિધાનો છે એ વિધાન જ્યારે બે થી વધારે હોય અથવા બે હોય ત્યારે દલીલ બને છે. અને આ દલીલ જે છે એની અંદર આ બે પ્રકારના મુખ્ય કથનો આવે. એક મુખ્ય કથન દલીલ કરવાનું અને એના કથનના સ્વીકાર માટે રજૂ થયેલા આધારો, જે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યા. હવે આ ઉદાહરણને જોતા સમજો, આજે આપણે મુખ્ય વિધાન ફલિત કર્યું. મુખ્ય કથન જે છે શેને આધારે ફલિત કર્યું? તો કે આ બે વિધાનને આધારે. તો આ બે વિધાનો જે છે એ આધારો છે. આધાર છે એટલા માટે એને આધાર વિધાન કહેવાય છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું હમણાં, આજે વરસાદ આવશે, તો આ મુખ્ય વિધાન છે. તો શેના આધારે કીધું? તો કે કારણ કે વાદળછાયું વાતાવરણ છે. તો આ વાદળછાયું વાતાવરણ છે એ એનો આધાર છે એટલા માટે એ વિધાન છે એ આધાર વિધાન કહેવાય. બીજી બાબત, જે મુખ્ય વિધાન છે એને ફલિત વિધાન કહેવાય. કારણ કે આપણે ફલિત કર્યું છે. આધારોને આધારે આપણે ફલિત કર્યું છે. આધારોના આધારે આપણે ફલિત કર્યું છે. અજય અમર નથી, આ ફલિત થયું, એને કહેવાય છે ફલિત વિધાન. કાલે સોમવાર થશે, આજે છે ફલિત વિધાન. આમ જે દલીલ જે છે એ આધાર વિધાન કે આધાર વિધાનનો અને ફલિત વિધાનનો એક આખો સમૂહ છે. કોઈ પણ દલીલની અંદર ઓછામાં ઓછું એક આધાર વિધાન હોય અથવા એક કરતા વધારે હોય અને એક ફલિત વિધાન હોય. યાદ રાખજો મિત્રો, ફલિત વિધાન માત્ર હંમેશા એક જ હશે. જ્યારે આધાર વિધાન છે એ એક અથવા એક કરતા વધારે હોઈ શકે. એટલા માટે અહીંયા જો આની અંદર બે આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. આ જે છે એને શું કહેવાય છે? આધાર વિધાનો. અને આ જે છે એને શું કહીશું આપણે? ફલિત વિધાન. આની અંદર બે આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. જ્યારે આની અંદર એક આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. એટલે કોઈ પણ દલીલ જે છે એ આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાનનો સમૂહ છે. એટલે ઓછામાં ઓછું એક આધાર વિધાન અથવા એકથી વધારે આધાર વિધાનો હોઈ શકે છે. આમ દલીલની અંદર આધાર આવતા જે વિધાનો છે એને આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન કહેવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે દલીલ છે
એ આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાનની બનેલી હોય છે. બીજી બાબત જો હવે કે જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોય. દલીલ અર્થ આપણે જોયો, આધાર વિધાન કોને કહેવાય, ફલિત વિધાન કોને કહેવાય. ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું. એટલે કે જ્યાં દલીલ હોય આનો અર્થ એવો જ થાય કે દલીલ જે છે એ આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાનની બનેલી હોય છે. તો આનો મતલબ એમ કે જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન હોય જ. બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે કે આધાર વિધાન વગર ફલિત વિધાન શક્ય નથી અને ફલિત વિધાન વગર આધાર વિધાન શક્ય નથી. તો એ માત્ર અને માત્ર વિધાન બને છે. એટલે બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. બીજી બાબત, આધાર વિધાન અને ફલિત વિધાન બંને જે છે એ પરસ્પર સાપેક્ષ છે. આધાર વિધાન ને આધારે ફલિત વિધાન સિદ્ધ થાય છે અને ફલિત વિધાન આધાર વિધાનને આધારે સિદ્ધ થાય છે. એટલે બંને જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે, પરસ્પર સાપેક્ષ છે. આધાર વિધાન હોય તો ફલિત વિધાન શક્ય બને અને ફલિત વિધાન ક્યારે શક્ય બને કે જ્યારે આધાર વિધાન હોય. એટલે આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન આ બંને હોય ત્યારે જ દલીલ બને છે. એટલા માટે બંને એકબીજા સાથે જોડાયેલા હોવાથી બંને પરસ્પર સાપેક્ષ છે. ત્યાર પછી બંનેની વ્યાખ્યા જોઈએ. આપણે ક્યારના એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, આધાર વિધાન અને ફલિત વિધાન. તો બંનેની પરફેક્ટ ડેફિનેશન વ્યાખ્યા શું છે એ આપણે જોઈએ કે ફલિત વિધાન કોને કહેવાય અને આધાર વિધાન કોને કહેવાય. પહેલા આ વ્યાખ્યા કરજો અને આ જોજો કે જે દલીલ છે આ દલીલની અંદર જે વિધાનો આવે છે અથવા વિધાનોનો જે આખો સમૂહ આવે છે એમાંથી જે વિધાનને જો ખાસ સમજો, જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય, ફલિત થતું દર્શાવ્યું એટલે એક આખો વિધાનનો સમૂહ છે. કોઈ ઉદાહરણ જે છે એ યાદ કરો. કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે, તેથી આનો અર્થ એમ થાય કે અજય અમર નથી. તો અહીંયા આપણે ફલિત કર્યું, અજય અમર નથી. એટલે આ અજય અમર નથી આ વિધાન, જે વિધાનને આખો સમૂહ હતો, કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે, તેથી અજય અમર નથી. તો એ આખો સમૂહ છે, એમાંથી આપણે એક વિધાન એટલે બાકીના વિધાનોમાંથી એક વિધાન ફલિત થતું દર્શાવ્યું. કયું વિધાન? તો કે અજય અમર નથી. આ ફલિત કર્યું. તો એ જે આપણું વિધાન છે અજય અમર નથી, એને આપણે શું કહીએ છીએ? ફલિત વિધાન. હેલો, આ તમને લખીને દર્શાવું. કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે, તેથી અજય અમર નથી. હવે જો આખો વિધાનનો સમૂહ છે, બરાબર? આ આખા સમૂહમાંથી આપણે આ વિધાનને અન્ય વિધાનોમાંથી આ વિધાનને ફલિત થતું દર્શાવ્યું. એટલા માટે આ વિધાન જે છે આ વિધાનને શું કહેવાય છે? ફલિત વિધાન કહેવાય છે. બીજી વ્યાખ્યા આધાર વિધાન. તો દલીલની અંદર આવતા જે વિધાનોનો આખો સમૂહ છે, આ સમૂહમાંના જે વિધાન કે વિધાનો, એક હોય તો વિધાન અને એક કરતા વધારે હોય તો વિધાનો, વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય, ફલિત વિધાનને આપણે ફલિત થતું દર્શાવ્યું છે, તો એ વિધાન અથવા વિધાનો છે એને આધાર વિધાન અથવા આધાર વિધાનો કહે છે. હવે આના આધાર પર ખ્યાલ રાખજો. આ ફલિત વિધાન છે તો આપણે કહીએ છીએ આધાર વિધાનો કહેવાય. એક ઉદાહરણ આપણે બીજું જોયું તો યાદ કરો કે આજે રવિવાર છે, આનો અર્થ એ કે કાલે સોમવાર થશે. તો અહીંયા એક જ આધાર વિધાન છે, આજે રવિવાર છે, આનો અર્થ એ કાલે સોમવાર થશે. એ શું છે? ફલિત વિધાન.
આજે રવિવાર છે એ આધાર વિધાન, તો એની અંદર એક આધાર વિધાન છે. જ્યારે આ ઉદાહરણની અંદર આ બે આધારોને આધારે આપણે આ ફરી થતું દર્શાવ્યું, એટલા માટે જે આ વિધાનો છે આ વિધાનોને આપણે આધાર વિધાન કહે છે. હવે તમને સ્પષ્ટ સમજાઈ ગયું છે કે આ આધાર વિધાનો છે અને આ ફલિત વિધાન છે. બીજી બાબત કે એક દલીલનું ફલિત વિધાનમાં અને અન્ય દલીલનું આધાર વિધાનમાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે આપણે અગાઉ શોધ્યો હતો કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને પરસ્પર સાપેક્ષ છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ એક દલીલ છે, માની લો કે એની અંદર જે ફલિત વિધાન છે એ બીજી કોઈ દલીલની અંદર આધાર વિધાન બની શકે, હોય પણ શકે. તમને ઉદાહરણ આપું, આજે રવિવાર છે તેથી કાલે સોમવાર છે થશે, બરાબર? તો અહીંયા ફલિત વિધાન કયું છે? કાલે સોમવાર થશે. તો અહીંયા કાલે સોમવાર છે એ ફલિત વિધાન છે. તો હું હવે નવી દલીલ લઉં, કાલે સોમવાર હતો તેથી આજે રવિવાર છે. જો અહીંયા બનેલું છે, અથવા કાલે સોમવાર હતો તેથી પરમ દિવસે મંગળવાર થશે અથવા છે. આમ કોઈ પણ કહેવાનો મતલબ એ કે જે કોઈ પણ દલીલ હોય એ દલીલની અંદર રહેલા આધાર વિધાનો કે આધાર વિધાન અને ફલિત વિધાન એ બંને પરસ્પર બદલાઈ શકે છે. એટલે કે બીજી દલીલમાં એ બદલાઈ શકે, એની દલીલમાં નહીં. કે એક દલીલમાં જે ફલિત વિધાન હતું એ બીજી દલીલની અંદર આધાર વિધાન બની શકે. એક દલીલની અંદર રહેલું ફલિત વિધાન બીજી દલીલમાં આધાર વિધાન થઈ શકે છે. આમ આ બધી બાબતોના આધારે આપણે દલીલની વ્યાખ્યા આપી શકીએ કે દલીલ એટલે એવા વિધાનોનો સમૂહ કે જેની અંદર આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન આવેલા હોય છે, કે જેને આપણે દલીલ કહીએ છીએ. હવે છેલ્લી બાબત, અનુમાન અને દલીલના સ્વરૂપમાં આપણે જોયું કે દલીલ એટલે એવા વિધાનોનો સમૂહ કે જેની અંદર આધાર વિધાન કે આધાર વિધાન હોય અને ફલિત વિધાનો રહેલા હોય છે. આ બાબતને આધારે આપણે ખ્યાલ આવી ગયો કે દલીલની અંદર આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે અને ફલિત વિધાન હોય છે. હવે આધાર વિધાન અને ફલિત વિધાનનો તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે, પણ ઘણી દલીલ એવી હોય છે કે જેની અંદર આપણને ખ્યાલ નથી આવતો કે આની અંદર આધાર વિધાન કયું અને ફલિત વિધાન કયું. ઘણી દલીલમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, જેમ કે આપણે ઉદાહરણ લીધું, આજે વરસાદ આવશે કારણ કે વાદળછાયું વાતાવરણ છે. તો વાદળછાયું વાતાવરણ છે એ આધાર વિધાન છે અને વરસાદ આવશે એ ફલિત વિધાન છે. બીજું એક ઉદાહરણ લીધું, સર્વ માણસો મરણશીલ છે, બરાબર? અજય માણસ છે તેથી અજય મરણશીલ છે. તો અહીંયા આપણે આધાર વિધાનો જોયા અને ફલિત વિધાન જોયું, એમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. પણ ઘણા આધાર વિધાનો અને ફલિત વિધાનો આપણે ઓળખી ન શકીએ એવા હોય છે. દલીલની અંદર આવા વિધાનો રહેલા હોય છે, પણ હોય છે. તો ઘણી વખત એવું બને કે જ્યારે એકથી વધારે ફલિત વિધાન હોય, ઘણી દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યા વધારે હોય. મેં તમને અગાઉ સ્પષ્ટતા કરી કે કોઈ પણ દલીલની અંદર ફલિત વિધાન હંમેશા એક જ હોય. જ્યારે આધાર વિધાન છે એ એક અથવા એકથી વધારે હોઈ શકે છે, પણ ફલિત વિધાન તો માત્ર એક જ હોય. હવે જ્યારે ફલિત વિધાન એક કરતા વધારે હોય તો એનો મતલબ એમ કે એ દલીલની સંખ્યા એમાં વધારે છે. આખો કોઈ ફકરો છે તો એમાં વધારે ફલિત વિધાન હોય તો એનો મતલબ એવો થાય એની અંદર કે એમાં દલીલની સંખ્યા વધારે છે. ટૂંકમાં જેટલા ફલિત વિધાન છે એટલી દલીલ ગણાય. ફલિત વિધાનની જેટલી સંખ્યા એટલી દલીલની સંખ્યા ગણાય છે. તો જ્યારે એકથી વધારે ફલિત વિધાન જોવા મળે તો એની અંદર બે બાબતની શક્યતા છે. કાં તો પરસ્પરથી સ્વતંત્ર એવી દલીલ હોય, પણ એકબીજાથી જુદી હોય, અલગ અલગ હોય. એક જ ફકરાની અંદર પાઠ્યપુસ્તકમાં તમારે ઉદાહરણ આપ્યા છે, જોઈ લીધો. બીજું, કાં તો પરસ્પર સંકળાયેલી દલીલની હારમાળા હોય છે. એક
ફલિત વિધાન એની આધારે બીજું તર્યું હોય, એના આધારે ત્રીજું તર્યું હોય, એટલે કે જે પહેલી દલીલમાં ફલિત વિધાન હતું એ બીજી દલીલમાં આધાર વિધાન બનતું હોય અને ત્યાં નવું ફલિત વિધાન આવતું હોય. બીજી દલીલમાં જે ફલિત વિધાન બન્યું એ ત્રીજી દલીલમાં આધાર વિધાન બનતું હોય અને ત્યાં પછી નવું ફલિત વિધાન આવતું હોય. આમ આખી એક હારમાળા હોય છે, એટલે કે પરસ્પરથી જોડાયેલા, સંકળાયેલા આવા ફલિત વિધાનની એક આખી હારમાળા હોય છે. એટલે જ્યારે કોઈ પણ દલીલની અંદર ફલિત વિધાન વધારે જોવા મળે ત્યારે બે બાબતની શક્યતા હોય છે. ફરીવાર જોજો કે પરસ્પરથી સ્વતંત્ર એવી દલીલો હોય અથવા તો પરસ્પર સંકળાયેલી દલીલની આખી એક હારમાળા હોય છે. બીજી બાબત કે આપણને ખ્યાલ આવે કે ફલિત વિધાન કયું છે દલીલની અંદર, આધાર વિધાન કયું છે. હવે એના માટે અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર એકદમ સરળ અમુક શબ્દો આપ્યા છે જેને આધાર વિધાન અને ફલિત વિધાનના નિર્દેશકો કહેવાય. કે એ શબ્દોને આધારે આપણે પકડી શકીએ કે આ આધાર વિધાન છે અને આ જે છે એ ફલિત વિધાન છે. ફલિત વિધાન જે છે એના અમુક નિર્દેશકો છે. કોઈ પણ દલીલ આવી હોય તો એમાં આવા નિર્દેશકો હોય એ વિધાનની સાથે, એટલે સમજવાનું કે એ જે છે એ ફલિત વિધાન છે. જેમ કે એથી બરાબર, ગઈકાલે સોમવાર હતો એથી આજે મંગળવાર છે. જો એથી આજે મંગળવાર છે કયું થયું તો કે ફલિત વિધાન. બરાબર, આવા શબ્દો જ્યારે હોય તો સમજવાનું એ વિધાન છે એ ફલિત વિધાન છે. બીજા અમુક શબ્દો આપણે જોઈએ એથી આનો અર્થ એ કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે, તેથી. જો આ બધા શબ્દો જે છે ને એ ફલિત વિધાન સૂચવે છે. દલીલની અંદર આવા શબ્દ આપ્યો હોય તો સમજવાનું કે એ વિધાન જે છે એ ફલિત વિધાન છે. એવી જ રીતે આધાર વિધાનના નિર્દેશકો છે. એના નિર્દેશકો તો કારણ કે આજે સોમવાર છે કારણ કે ગઈકાલે રવિવાર હતો. બરાબર, તો કારણ કે આજે સોમવાર છે એ ફલિત વિધાન છે. તો કારણ કે શબ્દ આવ્યો કે શું થયો આધાર વિધાન. કારણ કે બરાબર આજે સોમવાર છે તો આની અંદર જો ફલિત વિધાનનો નિર્દેશક એક જ છે, પણ કારણ કે પછીનો શબ્દ છે એ કયું વિધાન છે, કયું છે આધાર વિધાન. તો એના મતલબ બીજું વિધાન કયું છે એ ફલિત વિધાન છે. એટલે આવા નિર્દેશકો જે છે એ શેના છે આધાર વિધાનના છે. કેવા કેવા? કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે, આવા બધા શબ્દો એ બધા આધાર વિધાનના નિર્દેશકો છે. હવે તમને આ બધા શબ્દો જો કંઠસ્થ થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આધાર વિધાન કયું છે દલીલની અંદર અને ફલિત વિધાન કયું છે. ટૂંકમાં પરિણામ દર્શક હોય મોટા ભાગે એ જે છે એ ફલિત વિધાન હોય છે અને કારણ દર્શક હોય છે એ આધાર વિધાન હોય છે. કારણ દર્શક હોય એ આધાર વિધાન, પરિણામ આપતું સૂચવતું હોય એ જે છે એ ફલિત વિધાન છે. હવે ઘણી દલીલ એવી હોય છે કે એની અંદર આવા શબ્દો ન હોય, નિર્દેશકો નથી હોતા, પણ દલીલ હોય એની અંદર આધાર વિધાન હોય અને ફલિત વિધાન હોય, પણ આવા એક શબ્દનો ઉપયોગ ન થયો હોય છતાં ત્યારે આપણે ખબર ન પડે કે આની અંદર આધાર વિધાન કયું છે અને ફલિત વિધાન કયું છે. ત્યારે જ્યારે આવો પરિસ્થિતિ ઊભી થાય એટલે કે નિર્દેશકો ન હોય ત્યારે શું થયું તો એ આખું વિધાન બંને જે વિધાનો બે કરતા વધારે વિધાનો હોય એ ધ્યાનથી વાંચવા કે એમાં દલીલ કરતા જે છે એ શું કહેવા માંગે છે અને બીજી બાબત એ જે કહેવા માંગે છે એના સમર્થનમાં એ શું કહે છે, એટલે એના આધાર ઉપર શું કહે છે, શેના આધારે કહે છે. બરાબર, શું કહેવા માંગે છે અને જે કહેવા માંગે છે એના સમર્થનમાં એ શું કહે છે. એટલે તમને બંને વિધાનો મળી જશે, આધાર વિધાન અને ફલિત વિધાન. આ જે પહેલી બાબત છે દલીલ કરતા શું કહેવા માંગે છે, કે જે કહેવા માંગતો હોય તો એને આપણે ફલિત વિધાન કહીએ છીએ. આજે રવિવાર છે તો અહીંયા હું કહેવા માંગુ છું રવિવાર છે, તો શેના આધારે, શેના સમર્થનને આધારે મેં કીધું તો કે ગઈકાલે શનિવાર હતો, આ સમર્થન છે. તો એ જે સમર્થન છે એને શું કહેવાય છે આધાર વિધાન કહેવાય છે. આધાર વિધાન. બરાબર, એ જે કહેવા માંગે છે એના સમર્થનમાં શું કહે છે તો એને આધાર વિધાન કહેવાય.
એટલે જ્યારે આપણે શબ્દો આપ્યો હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને શબ્દો ન આપ્યા હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે તમને સ્પષ્ટ દેખાય છે, સમજાય છે કે આખી દલીલમાં કયું આધાર વિધાન છે અને કયું ફલિત વિધાન છે. અહીંયા આપણે આ બીજા ભાગનો વિડિયો જે છે પૂર્ણ કરીએ છીએ. ધ્યાનથી આખો વિડિયો જોજો, 2 વખત જોજો, પાઠ્યપુસ્તક સાથે રાખતા રહેજો. અન્ય ઉદાહરણ જે છે તમને સમજાશે. આગળનો વિડિયો જે છે ત્રીજા ભાગમાં તમને સમજાવવાનો પ્રયત્ન